વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન માર્કેટિંગ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજુભાઈ પટેલ અને બચુભાઈ પટેલની વરણી। ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી કાર્યકાળની મુદ્દત પૂર્ણ થવાને કારણે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એપીએમસી હોલમાં યોજાયેલી આ ચૂંટણીમાં રાજુભાઈ સાકાભાઈ પટેલને ચેરમેન તરીકે અને બચુભાઈ સાકાભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે બીજી વખત વરણી કરવામાં આવી છે। આ ચૂંટણી ખેડૂતો અને વેપારીઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વિજાપુર એપીએમસી મહેસાણા જિલ્લાના મુખ્ય કૃષિ કેન્દ્રોમાંનું એક છે। બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા। આજે વિજાપુર એપીએમસી ની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવા વાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસી માં ચૂંટણી યોજાઈ। એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું। સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું। અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું।